કિંજલ કિંજલ ભાનમાં આવી ગઈ એ મને બોલાવી રહી છે મીરા મારી મદદની જરૂર છે હું જાઉં છું હાલો બેટા નહીં પપ્પાજી તમે ઉતાવળ નહીં કરો પ્લીઝ શાંતિથી બેસી જાઓ તમે કેવી રીતે શાંતિથી બેસી જાઉં મને બોલાવી રહી છે કિંજલ અરે મારી મદદની જરૂર છે મીરા હું જાઉં છું ત્યાં પપ્પાજી પ્લીઝ મારી વાત માનો તમે અત્યારે તમારું કિંજલની સામે જવું સારું નથી હું ને સેજલ છીએ ને હા રૂપેશ કુમાર સાચું કહે છે ચિંતામાં ને ચિંતામાં તમારી જીભ ક્યાંક પાછી થોથવાવા લાગશે તમે શાંતિથી બેસી જાઓ ને કિંજલ હવે આપણા ઘરમાં જ છે સુરક્ષિત જ છે અરે પણ એને બૂમ પાડી મને મારી મદદની જરૂર છે એને જાણું છું પણ જો તમારી તબિયત બગડશે તો તમે કિંજલને કેવી રીતે મદદ કરી શકશો હું હાથ જોડું છું તમને તમે અહીંયા જ રહો રૂપેશ કુમાર સેજલ તમે જરા જઈને જુઓ ને કે કિંજલને કેમ છે હા શું થયું કિંજલ શાંત થઈ જા રિલેક્સ અમે અહીંયા જ છીએ રિલેક્સ નહીં હા ગળામાં હાર હતો ઘૂંટો તાળ્યો હતો અને નજીક આવી રહ્યો હતો નજીક મને યાદ કેમ નથી આવી રહ્યું તેજલ મને યાદ કેમ નથી આવી રહ્યું પપ્પા પાસે જવું છે મારે પપ્પા પાસે જવું છે તેજલ મારા પપ્પા પાસે જવું છે હા કિંજલ પપ્પા નીચે જ છે પપ્પા નીચે છે લઈ જઈએ અમે તને હમણાં જવું છે મને પપ્પા પાસે કીધું ને મેં મારા પપ્પાને કહેવું છે કે ઘૂંટો લાડો તો ફોટો મળતો તો મારી નજીક હાથ નહીં મારે કહેવું છે તેજલ મારે અત્યારે જ પપ્પાને કહેવું છે જીજુ મને નહીં જાવ ને મારે પપ્પાને કહેવું છે મને નહીં જાવ ને પપ્પા છોડ ને તેજલ મને પપ્પા શું કહું બેટા પપ્પા સુશાંત મારા ગળામાં હાર અને માથે પપ્પા લગે નહીં નહીં બેટા લગત રડવાનું નહીં બેટા તું અહીંયા છે ઘરમાં સહી સલામત છે બેટા બધું બરાબર થઈ જશે ચિંતા નહીં ભૂલી જા બેટા માની લે કે એક સપનું હતું બેટા સપનું નહીં પપ્પા હકીકત પપ્પા ઓલો સુશાંત હતો ત્યાં પેલી નિત્યા પણ હતી બા રાહુલ રાઘવ કાકા બધા જ હતા સરોજ કાકી બધા જ હતા મને પેલું મંડપ પણ હતો પપ્પા અને ગળામાં કાકી કહો ને અને પછી મારીને નિત્યાની સેમ ટુ સેમ સાડી પપ્પાને કહો ને કાકી બોલો ને તમે તમને યાદ છે ને અને મમ્મી તું પણ કહે ને કે બાબાએ સેમ ટુ સેમ સાડી હા પપ્પા પછી પેલું રાહુલ આવ્યો મારા માટે શરબત લઈને શરબત પીધું ને બસ મારું માથું કિંજલ છૂટા જતા રે કિંજલ ઉપાડો જલ્દી રે જલ્દી શાક બહુ સરસ બન્યું છે આજે આ શાક રૂપેશને બહુ ભાવે છે નહીં ત્યાં છે ક્યાં તમારા કુંવર શાક ખાવા આવ્યા નહીં હું પણ એ જ વિચાર કરી રહી હતી ઉત્કર્ષને પણ ફોન કર્યો હતો
પણ એને કઈ બરાબર જવાબ ના આપ્યો અને પાછો સેજલ અને રૂપેશ બંનેના ફોન પણ બંધ આવે છે. હશે જવા દો, ઓળખે બંને એકબીજા. અને આમે વધુમાં વધુ શું થશે, એક બે ઠેબા ખાશે એટલે ક્યાં તો અક્કલ આવશે, ક્યાં અનુભવ મળશે, બીજું શું. એ તો એ આવે એટલે ખબર પડે. બાકી તમે જે પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા એનું શું થયું? પેલા કરોડ રૂપિયાની કઈ ખબર પડી? શું વાત છે? તને કેમ એ વાતની આટલી બધી ચિંતા થઈ આવી? કે પછી જેને માટે આ શાક બનાવ્યું છે એણે તને કહ્યું છે પૂછવાનું? આ બધી વાતમાં રૂપેશને શું કામ ઘસેડો છો? આપણું આટલું મોટું નુકસાન થયું હોય તો મને એની ફિકર તો હોય કે નહીં? પેટમાં તો બળે કે નહીં? કે પછી એ નહીં બોલવાનું મારે? એ તો હું જોઈ જ રહ્યો છું. તે દિવસે મોહનભાઈ અને કિંજલ જ્યારે આપણા ઘરે આવ્યા હતા ત્યારે તે ચૂપ રહીને પણ અવાજ ઊંચો કર્યો હતો મારી સામે. અને હવે આજે આમ ડાયરેક્ટ કે પછી એ પણ નહીં બોલવાનું મારે? તો સાંભળ, 1 કરોડની વાત જો લોકોમાં ફેલાઈ ગઈ ને તો માર્કેટમાં હો હા થઈ જશે. પછી કોઈ નહીં મૂકશે આ માસુક સંઘવી પર ભરોસો અને માસુક સંઘવીની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ. દુશ્મનો તો ટાંપીને જ બેઠા છે, ક્યારે આ માસુક સંઘવીને નીચો પાડો, નીચો પાડો, બધા માથે ચડી બેસશે. એટલું જ નહીં, હા લેણદારો પણ અમારા પૈસા હમણાં પાછા આપો, હમણાં પાછા આપો કરતા કંપનીમાંથી બધા પૈસા પાછા ખેંચી લે છે. તારે કરવું છે આવું? હા તો કહી દે મને, હું જઈને કહી આવું કે ભાઈ છાપો, આ બધું છાપામાં છાપો. હું એવું નથી કહી રહી, પણ આ બધી વાતનો કંઈક તો નિવેડો લાવવો પડશે કે? આ તો પોલીસ કરે છે ને તપાસ, લાવશે નિવેડો. આજે છાશ નથી બનાવી? અથાણું પણ લેતી આવજે. પોલીસે તમને છોડી દીધા? કા અફસોસ છે તને એ વાતનો? હટ આગે. અરે મારી દીકરી, મારી કિંજલડી ક્યાં ગઈ? અરે મારી કિંજલ, મારી લાડકી, મારું પારેવડું ક્યાં છે? ભાઈ અંદર સૂતી છે. અને મને કહો, રાઘવ કાકા અને રાહુલ કેમ નથી આવ્યા? એ ક્યાંથી આવે? બોલો, પોલીસ હજી ધરાણો નથી સવાલ કરતા કરતા. હા, અને તમે તો બરાબર જવાબના પડીકા પકડાવી જ દીધા હશે, હે ને? એટલે છોડી તું કેવા હું માંગસ? ના ના, હું તને મોટી ડાકુ રાણી કે ગુંડી દેખાવ છું? ડાકુ રાણીની તો ખબર નથી મને, પણ ગુનેગારના મદદગાર ચોક્કસ છો. બોલો બા, સુશાંતને સાથ શું કામ આપ્યો? અરે રાજા આવે, હું શું કામ મારી કિંજલની જિંદગી બરબાદ કરું કે જોઈ? ચલો સુશાંત કયો મારો પીટલો નફટ. અરે ભોળી ભોળી વાત કરીને મને ભોળવી ગયો. બા બા કરતો ત્યારે ઓલી નિત્યાની જગ્યાએ કિંજલને બદલી નાખી. મારી મને તો ખબર જ ન પડી. બાકી હું મારી કિંજલ હારે આવું થવા દઉં? હટ. અરે એવાના તો ઉંબરે હું પગ ન મૂકું. એમ પણ એની સાથે લગ્ન કરવામાં વાંધો નહીં. હા બોલો બા, અહીંયા ઘરેથી પપ્પાજી મમ્મીજી કોઈને જ આમંત્રણ નતું, પણ તમને અને રાઘવ કાકાના બધાને આમંત્રણ મળ્યું હતું. કેમ? હા, જવાબ આપો. છોકરીને માંડવામાં તમે જ હાથ પકડીને લઈ ગયા હતા ને? તો તમને ખબર ના પડી કે એ કિંજલ છે? નિત્યા અને કિંજલની એક સરખી સાડી હોવી એટલે શું? રાહુલનું કિંજલને શરબત ચખાડવું. બોલો બા, આ બધાનો મતલબ શું છે? હા બા, જ્યારે મેં તમને પૂછ્યું કે કિંજલ ક્યાં છે ત્યારે માંડવામાં ઉધરસ ખાતી કિંજલનો ચહેરો શું કામ ઢાંકી દીધો તમે? અને મને એમ કેમ કહ્યું કે એ દુકાને જવા નીકળી ગઈ છે? તેમાં મેં ખોટું શું કીધું? અરે જી મને સુશાંતે કીધું ઈ મેં તમને કીધું. અને આ
આમાં નવું હું છે ઈ મને કહો તો. ના ના, ઓલા પાસપોર્ટ વખતે ઓલી કિંજલ હરકપદુડી ચા બનાવવા ભાગી હતી કે નહીં? તો મને થયું કે ઈ અત્યારે આમ જ ભાગી હશે. રહેવા દો ને બા. ચોખ્ખે ચોખ્ખી ખબર પડે છે કે તમે જુઠ્ઠું બોલી રહ્યા છો. હાય હાય, હું શું કામ જુઠ્ઠું બોલું? અરે તું કે ના સંખાવ તારા મારી માડીના. બાપ, રાહુલના સોગંદ ખાઈ શકો છો? બોલો બાપ, રાહુલના સોગંદ ખાઈ શકો છો તમે? આ તો શું બોલી રહ્યો છું મોહન? કાંઈ નહીં, હું માત્ર મારો નિર્ણય જણાવું છું. હીરા, પાણી બેગ લઈ આવો. શું કીધું તે? એ જ કે આ ઘરમાં હવે તમે નહીં રહો. તમે રહેશો તમારા વાલા રાઘવના ઘરમાં, રાહુલની સાથે. હાય હાય મોહનિયા, એટલે તું મને ઘરમાંથી કાઢી મૂકસ? ભાઈ, ઈચ્છા તો એવી છે કે હું તમને મારા જીવનમાંથી જ બહાર કાઢી મૂકું. કઈ જાતનું આ ઝેર છે તમારા? અરે કઈ દુશ્મનાવટ છે તમારી આપ? દીકરીને તમે કસાઈ વાળે મોકલતા પણ ખચકાતા નથી? મોહન, તું મારા ઉપર ખોટું આળ ચડાવી રહ્યો છું, યાદ રાખજે. અરે મને તો જેવો મારો રાહુલ વાલો એવી જ તારી કિંજલ મને વાલી છે. વાહ, મારો રાહુલ ને તારી કિંજલ. હવે કઈ મારે બોલવા જેવું બાકી રહેશે ખરું બા? હીરા, બેગ લઈ આવો. અરે પણ હું શું કહું છું, મારી વાત તો સાંભળો. આજે હું કોઈની વાત સાંભળવાનું નથી. બા, એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તમને જો મારાથી તકલીફ હોય, મારા માટે તમારા મનમાં દ્વેષ ભર્યો હોય, હું તમને ગમતો ન હોઉં કે નડતો હોઉં, તો મારી નાખો મને. અરે પતાવી નાખો, આ તમારી સામે ઊભો છું. આપું ચાકુ તમને, ગળું કાપી નાખો, મારું હરફ સુદ્ધા નહીં ઉચ્ચારું. તમારું લોહી છું ને, અને કિંજલ મારું લોહી છે. આજ પછી જો એને જરા પણ તકલીફ આપવાની કોશિશ કરીને યાદ રાખજો, હું આપણો આ લોહીનો સંબંધ હંમેશા માટે ભૂલી જઈશ. હીરા, પાણી બેગ લઈ આવો. પણ બસ, હા, દરવાજો ખુલ્લો છે. મોહન, તું શું બોલી રહ્યો છો? એનું તને ભાન છે ને? અરે તારી પાસે શું પુરાવા છે કે આ બધાની પાછળ મારો હાથ છે? આ તું નથી બોલી રહ્યો. કોણ? કોણે તારા કાન ભંભેરા છે? તારી કિંજલડીએ ને? हाँ, किंजलना चौथा रासू है, एनी वेदना है, एना डुस्का है. એક માં થઈને તમે તમારા દીકરાના અવાજને અવગણ્યો છે.
પણ હું બાપ છું, બાપ. મારી દીકરી પ્રત્યેની ફરજની અવગણના ન કરી શકું. બાપ, આજ પછી જો મારી દીકરી પર નજર રાખી છે ને, યાદ રાખજો એના બાપની નજર તમારા ઉપર રહેશે. અરે જા જા આવ્યો મોટો નજર મારો. એક માના દિલને દુખી કરીને ક્યારે કોઈ સુખી થયું ના. અને જે માં હોય ને, એ ક્યારે પોતાના સંતાનોને દુખી થવાના શાપ પણ નથી આપતા. મોટા ભાઈ સાચું કહી રહ્યા છે બા. ચાલો. અરે તપાલ ચાલુ મૂર્ખી. ચૂપ કર. નખો જાતે તમારા બધા. નખો જાતે. પેલા સગાઈ તૂટી, પછી પોસ્ટરો છપાણા, અને હવે અડધી પરણીને ઘરમાં પડી છે. વાતને વહેતા વાર તો લાગવાની નથી. અરે પછી લીલ પરણાવશે, નહીતર દુકાનને જ પરણાવી નાખ એટલે વાત પતે. યાદ રાખજો, ભવાની કોઈ દી પોતાનું અપમાન ભૂલતી નથી. અને સર ઉપર મારીને હીરા, પાણી બેગ લ્યો. શું કીધું તે? એ જ કે આ ઘરમાં હવે તમે નહીં રહો. તમે રહેશો તમારા વાલા રાઘવના ઘરમાં. ઈચ્છા તો એવી છે કે હું તમને મારા જીવનમાંથી જ બહાર કાઢી મૂકું. કઈ જાતનું આ ઝેર છે તમારા? અરે કઈ દુશ્મનાવટ છે તમારી આપ? દીકરાને દીકરીને તમે કસાઈ વાળે મોકલતા પણ ખચકાતા નથી? ખાસ પછી જો એને જરા પણ તકલીફ આપવાની કોશિશ કરીને યાદ રાખજો, હું આપણો આ લોહીનો સંબંધ હંમેશા માટે ભૂલી જઈશ. આજ પછી જો મારી દીકરી ઉપર નજર રાખી છે ને, યાદ રાખજો એના બાપની નજર તમારા ઉપર રહેશે. બા, પાણી. અરે તેલ લેવા ગયું તારું પાણી. મને આ ભવાનીને એની માને ઘરમાંથી કાઢી મૂકી. મને રડાવી છે. અરે માની આંતરડી ઠારવાની હોય કે કકડાવાની હોય? બા, આ શું કરી રહ્યા છો? આખી રહે છે. તું તાર વચ્ચે બોલી ને તો તને અડફેટ મળીને તારો ઉલાડીઓ કરી નાખીશ. ન ગુણો ન પાવન. મેં મોહનયાના નામનું નાઈ નહીં કહતું ને, એ ખોટું નહોતું કર્યું. અરે દૂધ પાઈને સાપોલ્યું ઉછેર્યું ભવાની, સાપોલ્યું. એના ઘરે સાપના ભારા નો જન્મે તો બીજું શું જન્મે? એક માની આતડી કકડાવી છે ને મને લડાવી છે. એક માનો તને અહીંથી દિલમાંથી નીકળેલો શરાબ છે મોહનિયા. કોઈ દાડો સુખી નહીં થા, કોઈ દાડો સુખી નહીં થા. બસ